2025 આ વર્ષમાં મેં મારું ઘણું ખોઈ નાખ્યું. લોકો કહે છે કે વર્ષ બદલાય છે, સાથે સાથે નસીબ પણ બદલાય છે. પણ મારી એક ભૂલના કારણે મેં મારો પરિવાર ખોઈ નાખ્યો. મેં મારા જીવથી વાલા મારા ભાઈબંધોને ખોઈ નાખ્યા, મારા સગા સંબંધીઓને ખોઈ નાખ્યા. અને આ વાર તહેવારો પ્રસંગો તો ક્યારના છૂટી ગયા છે. અને આજે હું તમને સાચું કહું કે હું મારી નજરમાં જ પડી ગયો છું, અને અંતમાં આજે હું એકલો થઈ ગયો છું. પણ આ 2025 મને ઘણું શીખવીને પણ જાય છે. આ 2025 જો મને કંઈ શીખવ્યું હોય ને, તો કે કોઈના ઉપર કોઈ દિવસે આંધળો ભરોસો ક્યારેય ન કરવો, અને કોઈની આ ભોળપણની વાતોમાં આવીને કોઈ દિવસે ભોળવાઈ ન જાવ. કારણ કે સમય આવે ને ત્યારે તમારી પડખે ઊભા રહેનાર પણ તમારો સાથ છોડી દેશે. પણ હા, એક વાત સત્ય છે જે મને સમજાણી, કે આ દુનિયામાં જ્યારે કોઈ તમારી સાથે નહીં હોય, કોઈ તમારો સાથ નહીં આપે, ત્યારે આ ઈશ્વર, ત્યારે આ મા ભગવતી તમારો હાથ નથી છોડતા. અને આપણે એક વાત સમજી જવી જોઈએ કે આપણે હંમેશા એકલા ચાલતા શીખવું જ પડશે. કારણ કે આ જિંદગીની લડાઈ આપણી છે, તો આ જિંદગીની લડાઈ આપણે જ જીતવી પડશે. અને એક કહેવત પણ છે ને કે શું લઈને આવ્યા હતા અને શું લઈને જવાના. ખાલી હાથે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાના. આ હંસલો પણ જ્યારે જ્યારે ઉડ્યો ત્યારે એકલો જ ઉડ્યો છે. પણ આ 2025 એક વસ્તુ તો મને દઢ કરી દીધી, એક વસ્તુ તો મને શીખવી દીધી કે કોઈ દિવસ કોઈ ઉપર આંધળો ભરોસો નહીં કરવાનો. અને તમને જ્યારે આ વાત સમજાઈ જશે ને, ત્યારે તમે આ દુનિયા રૂપી સમુદ્રમાં તરતા જરૂર શીખી જશો. બસ આ 2025 મારું ઘણું છીનવી પણ લીધું છે, પણ મને એક વાત એને સમજાવી પણ દીધી છે. તમને લાગતું હશે કે મારી લાઈફ કલરફુલ છે, હું આનંદમાં જીવું છું, મોજ મસ્તીમાં જીવું છું. પરંતુ આજે હું તમને મારી એક હકીકત જણાવું. જુઓ આ જગ્યા, તમને આ જગ્યા દેખાય છે ને, ત્યાં અત્યારે હું એકલો રહું છું. અને આ મારી નાનકડી જગ્યાનો એક વિડીયોના માધ્યમથી તમને હું ટૂર પણ જરૂર કરાવું. જુઓ આ વિડીયો. અહીં કોઈ ભીડ નથી, અહીં કોઈ અવાજ નથી. બસ હું અને મારી એકલતા. મને ઘણીવાર વિચાર આવે છે કે હું ક્યાં હતો અને ક્યાં આવી ગયો. પણ મારી આ એકલતાએ મને વિચારવાની શક્તિ આપી, અને મારી ભૂલનો મને અહેસાસ કરાવ્યો. અને 2025 મને અંતમાં પણ ઘણું આપ્યું. ઘણા લોકોને લાગતું છે કે મેં મારું બધું જ ગુમાવી દીધું, પણ સાચું કહું
મેં જેટલું ગુમાવ્યું છે ને તેનાથી પણ અનેક ગણું પામી પણ લીધું છે. મેં આ ઈશ્વરને પામ્યા છે અને મને સમજાઈ ગયું છે કે ભક્તિ અને આત્મવિશ્વાસ તમારો સાચો સાથી છે. અને મેં આ 2025ના અંતમાં મેં એક મારો નવો પરિવાર પણ બનાવ્યો. એ પરિવાર છે તમે, મારો યુટ્યુબ પરિવાર, જેમને મને આટલા ટૂંકા સમયમાં આટલો પ્રેમ આપ્યો, જેમના કારણે મને હિંમત મળી અને એક મારા જીવનમાં નવી આશા જાગી. હવે મારે અટકવું નથી. મારે મારા યુબી ચોન વ્લોગ્સના પરિવારને સાથે લઈ આગળ વધવું છે. જિંદગીની નવી જર્ની શરૂ કરવી છે. મિત્રો, જતાં જતાં બસ એટલું જ કહીશ કે સમય આવતા દરેક તમારો સાથ છોડી દેશે. એટલે હંમેશા એકલા ચાલતા શીખી લેજો. તમારી તાકાત તમારા સિવાય બીજું કોઈ નથી. મળીએ છીએ આવતા વ્લોગમાં એક નવી ઉર્જા સાથે. અને આ 2025ને વિદાય આપીએ અને 2026માં આપણી નવી શરૂઆત કરીએ.